તો ભાઈ આ કારેલાનું બી કંઈક અલગ જ છે, કંઈક કે 10 રૂપિયાનું ભાઈ એક બી આવ્યું છે. હાલો તો ભાઈ હવે આપણે વાવવાના છે થોડાક વાલ અને સોરી છે. તો ભાઈ વાલને આપણે 1-1 ફૂટ જેટલા સેટા નાખશું બી. તો ભાઈ આ છે આપણે જે સોરી આવે તો થોડીક સોરી પણ આપણે વાવી દઈએ. ભાઈ આપણે જે હાકર ટેટી આવે આ એનું બી છે, તો એ બી વધારે પડતું તો ભાઈ આપણે જ્યાં ખાતર હોય એની આજુબાજુમાં વાવ્યું હોય તો સારું રહે. હાલો મિત્રો, અટાણે વાગી ગયા છે સવારના 10 અને આપણે ભાઈ આજ શાકભાજી વાવવાનો પ્લાન છે. કેમ કે ચોમાસામાં ભાઈ આપણે શાકભાજી થોડું થાય તો ક્યાંય લેવા જવું નહીં, કેમ કે આપણે ભાઈ આપણા પૂરતું થોડું વાવ્યા જ કરીએ છીએ. તો હવે અટાણે આપણે શાકભાજીનો સમય છે ભાઈ, તો આપણે અટાણે વાવીએ એમ છીએ. તો જુઓ ભાઈ આ છે દૂધીનું બી, આ છે ગલકાનું બી, અને આ છે તુરિયાનું, અને આ છે ભાઈ કારેલાનું બી. તો ભાઈ આ કારેલાનું બી કંઈક અલગ જ છે, કંઈક કે 10 રૂપિયાનું ભાઈ એક બી આવ્યું છે. તો આપણે આ પણ વાવવાના છીએ, કેમ કે આ આપણે ક્યાંક આજુબાજુમાં વાવશું. સફેદ ગલકાનું બી પણ આપણે એક ગલકું હતું એ ભાઈ પકવી દીધું હતું. જો ભાઈ તો આ છે સફેદ ગલકા, કેમ કે આપણે વાવ્યા હતા ભાઈ, સારા ઉતરતા હતા અને ખાવામાં એકદમ ભાઈ મીઠાઈ હોય આની. તો આ કાળા ગલકા છે અને આ સફેદ છે. તો હાલો આપણે હવે વાવવાનું ચાલુ કરી દઈએ, કેમ કે અમુક એવી જગ્યા આપણે ખાલી પડી છે ત્યાં આપણે વાવી દઈએ. એ આપણે અહીંયા એક આંબો છે આપણે ધારિયાની સામે, તો કારેલાનું બી આપણે ત્યાં નાખી દઈએ, કેમ કે આ ભાઈ સામું હોય તો સારું, કેમ કે પાણી આને વધારે જોશે હમણાં વરસાદ નહીં થાય ત્યાં સુધી. આનો વેલો જે થાય એ આંબાની માથે ચડી જાય, તો આપણે અહીં વાવી દઈએ. તો ભાઈ ગલકા અને તુરિયા એને આપણે અહીંયા વાવી દેવું, કેમ કે ગલકા અને તુરિયા માટે ભાઈ આ જગ્યા હારામાં હારી છે, કેમ કે આપણે અહીંયા વંડી છે, તો વંડી માથે એનો વેલો ચડી જાય. તો ભાઈ અહીંયા હારા થાય. તો આપણે અહીંયા તોરિયો ગયો છે, એ તોરિયાના કાંઠે આપણે નાખી દઈએ. તો ભાઈ પહેલાં આપણે આ સફેદ ગલકા રહ્યા એ વાવી દઈએ અહીં. હવે એની બાજુમાં આપણે ભાઈ આ, તો ભાઈ આ ગલકાના જ બી છે, તો આ કાળા બી છે, તો આને પણ આપણે અહીંયા વાવી દઈએ, કેમ કે એટલા સેટે હોય એટલે ભાઈ વહેલા ચડી જાય ઉપર, વાંધો નહીં આવે. આપણે પોરે અહીંયા જ હતા. તો ભાઈ હવે આપણે અહીંયા તુરિયા વાવી દઈએ, કેમ કે આ બધી વસ્તુ ભાઈ એવી છે કે વહેલો આનો ઇલાજ કરે, એટલે આપણે આ વંડી બાજુમાં છે ત્યાં જ વાવી દઈએ. તો આપણે 2 બી વાવ્યા છે ભાઈ, જોઈએ હવે કેટલા ઉગે શું છે. લગભગ તો ઉગી જાય ભાઈ, બી તો સારા છે. ચલો તો ભાઈ હવે આપણે એટલું વવાઈ ગયું ગલકા ને તુરિયા, અને હવે આપણે ભાઈ આગળ પાછળ ચાલુ જ રાખશું. અને કેમ કે ભાઈ વણ તો આપણો એવો વિચાર છે કે આપણે નારિયેળીનો જે ધોરિયો રહ્યો એ બધાય ધોરિયામાં ગલકા અને તુરિયા નાખવાનો વિચાર છે. તો હવે આપણે રહી વાત દૂધીની, તો ભાઈ આ દૂધી રહી આપણે આ ખાતર ઉપર જ વાવીએ છીએ, દર વર્ષે અહીંયા જ હોય, કેમ કે જે જગ્યાએ ખાતર હોય એ જગ્યાએ આપણે દૂધી વાવીએ છીએ, કેમ કે દૂધી ભાઈ સારી થાય છે ખાતર ઉપર, એટલે આપણે આને ભાઈ અહીંયા જ વાવી દે. તો ભાઈ હવે આપણે દૂધી વવાઈ ગઈ અને હજી એક ઠેકાણે આપણે દૂધી વાવવાની છે. એટલી જગ્યાએ આપણે હોય જ ભાઈ દર વર્ષે, એટલે હાલો આપણે વાવી દઈએ. તો ભાઈ આપણે અહીંયા પણ દૂધી જ વાવીએ છીએ, તો અહીંયા દૂધી બીજી વાવી દઈએ. હાલો તો ભાઈ હવે આપણે એટલું વાવેતર પૂરું થઈ ગયું, અને હવે આપણે ભાઈ પાણી પાઈ દઈએ આને, કેમ કે ભાઈ પછી તો વરસાદ થઈ જાય તો વાંધો નહીં આવે. વરસાદ નહીં થાય ત્યાં સુધી ભાઈ આપણે થોડું પાણી આને પાતા રહેવું, એટલે આપણે જે વાવ્યું છે શાકભાજી ઉગવાનું એને ચાલુ થઈ જાય. તો હાલો આપણે પાણી પાઈ દઈએ. તો ભાઈ આપણે અટાણે ડોલ પર લીધી છે અને હવે આપણે પાણી પાઈ દઈએ. કે ભાઈ આ બધાય તો ઝાડવા પીતા હોય, એટલે હારો પીતા કરશે આ તો. તો ભાઈ તો આપણે અટાણે ટાંકાનો વાલ ખોલ નાખ્યો છે, અને અહીંથી આમ ભાઈ આપણે, તો ભાઈ આ તોરિયા આપણે પાણી વયું જાય, અને એ તોરિયામાં આપણે ગલકા અને તુરિયાને એવું વાવ્યું છે, તો એ અહીંથી ભાઈ પીતા કરશે.
આ ભીંડા તો આપણે કાઢી નાખવાના છે, પણ આમાં પણ આપણે કંઈક શાકભાજી જ કરી દઈશું આ કાઢીને. હાલો તો ભાઈ હવે આપણે વાવવાના છે થોડાક વાલ અને સોરી છે. તો ભાઈ આપણે જે ભીંડા હતા એ ભીંડા ઉપાડી નાખ્યા છે. અને તો ભાઈ ભીંડામાં હવે કાંઈ આવતું નહોતું અને બહુ મોટા થઈ ગયા હતા, એટલે હવે આપણે ભીંડા કાઢી નાખ્યા છે અને એ જગ્યાએ આપણે ભાઈ વાલ વાવવાના છે અટાણે. હાલો તો ભાઈ આપણે અહીં કોદારીએ લીટો કરી નાખીએ, પછી આપણે આમાં વાલ વાવી દેવું. તો જોવો ભાઈ આ રીતે આપણે અટાણે લીટો કરી દીધો છે. તો ભાઈ વાલને આપણે 1-1 ફૂટ જેટલા સેટા નાખશું બી. હવે આપણે આને દાટી દઈએ. હવે પછી આપણે આને પાઈ દઈએ પાણી. અમુક ભાઈ નબળા બી હતા ત્યાં આપણે નજીક નાખ્યા ને બાકી આપણે ફૂટ સેટા નાખ્યા છે. હાલો તો ભાઈ આપણે અહીંયા વાવવાની છે અટાણે સોરી. તો અહીંયા આપણે અટાણે પાછો એક લીટો કરી દઈએ. અહીંયા આપણે વાલ વાવ્યા, એની બાજુમાં આપણે થોડીક જગ્યા મૂકી અને સોરી વાવી દઈએ આમ. તો ભાઈ આ છે આપણે જે સોરી આવે, તો થોડીક સોરી પણ આપણે વાવી દઈએ, કેમ કે ભાઈ થોડું બધું વાવ્યું છે હવે આપણે. તો હાલો આપણે વાવી દઈએ સોરી. તો ભાઈ આપણે સોરીનું બી એ વાવી દીધું અને હવે આપણે કમ્પ્લીટ કરી અને આને પાણી પાઈ દઈએ. તો ભાઈ આપણે જે હાકર ટેટી આવે આ એનું બી છે. તો એ બી વધારે પડતું તો ભાઈ આપણે જ્યાં ખાતર હોય એની આજુબાજુમાં વાવ્યું હોય તો સારું રહે. આને દૂધી બે જો ખાતરની આજુબાજુમાં હોય તો સારું. તો આપણે આને ખાતર છે એની બાજુમાં જ વાવી દે. તો ભાઈ અહીંયા ખાતર છે અને અહીંયા જ આપણે વાવી દઈએ. એટલે 2 બી નાખીએ ભાઈ, કેટલું એકાદું ઉગશે લગભગ. તો ભાઈ આ છે આપણે સીભડાના બી, સીભડાના અને કાકડીના 2 મિક્સમાં છે. તો આપણે અહીંયા વાવી દઈએ આ ખાલું રહ્યું એમાં, કે ભાઈ આપણે 2 બી વાવીએ, એક ફેલ થાય તો એક તો થઈ જાય, એટલે આપણે 2 બી વાવી દીધા. તો ભાઈ કાકડી અને સીભડા 2-3 જગ્યાએ આપણે નાખી દઈએ. તો જુઓ ભાઈ આપણે અટાણે શાકભાજી હતું એ બધું ભાઈ વાવી અને પાઈ દીધું છે. તો ભાઈ આપણે શાકભાજી વાવવાનું કામ પૂરું થઈ ગયું, કેમ કે હવે ભાઈ આપણે આગળ પાછળ થોડું કર્યા કરશું શાકભાજી, કેમ કે ભાઈ જગ્યાનું ખાસ જોવું પડે. અહીંયા મોરલા અને પક્ષી બહુ લાગે તો ભાઈ કાપી નાખે છે, ફૂલ આવે એવા ખાઈ જાય. એટલે અમુક જગ્યાએ ટૂંકમાં આપણે આસપાસ રહેતા હોઈએ એ એરિયામાં વાવવું પડે ભાઈ, નકર એ રહેવા જ ન દે, પોતી જ જાય. આ તમને ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવજો.